હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સવારમાં લાગી ગયા છીએ દવા જો તમે, કેમ કે આપણે આના પહેલાં વ્લોગમાં મૂક્યું ત્યારે આપણે 10 પંપ છાંટ્યા હતા અડધે ઉગીને, અડધી આજ પાસે આપણે જરીક ફ્રી થઈ ગયા છે એટલે કીધું 10 પંપ આજે આપણે મારી દઈ। આપણી માંડવી જામી ગઈ છે બહુ, અને હમણાં પપ્પાએ ઉપાડ્યો તો એક છોડવો, આપણે 15 17 પોપટા થઈ ગયા કમ્પ્લીટ ખાધા જેવા। જો હવે થોડુંક હાલવામાં તકલીફ પડે છે, પણ તો આપણે ધીરે ધીરે સાટી છીએ। હવે હાલવામાં બહુ તકલીફ પડવા માંડી છે। જો આપણે પાણી બી ચાલુ છે, પપ્પા વારે છે પાણી। આપણા મમ્મી કરે છે નીંદવાનું કામ, આપણે લઈ જઈએ એના માટે પાણી। આ છે આપણા અલમન રતન બધાય, રામને લખન ને ગાય આપણે 3 બેઠા છે। આપણી લક્ષ્મી ને તેજસ બે ઊભા છે। એ લક્ષ્મી જો, હા આપણી મમ્મી, લો મમ્મી, આપણી મમ્મી આ છે આપણે બકાલાનો વિભાગ। એટલો પાછળનો ભાગ નીંદાઈ ગયો છે, એટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે, અને એટલું રહ્યું છે। જો બહુ મજા આવે કે નહીં તારે નીંદવાની? હે મજા જ આવે હો ભાઈ। હું મજા આવે? તું નીંદા જ કઈ, નીંદા જ કઈ, તારે મમ્મી બીજું કઈ કામ ન હોય? આ બધા ખડ ન થાય ને, બિયારો કેટલો થાય પછી આ ખેતરમાં જાય, ખેતરમાં પછી આપણે તો નીંદું ને। હા જો તો ખરા ને, તે મને કીધું હોત તો હું વૈચે દવા છાંટી દે। આમાં રીંગણી કેમ સાચું? રીંગણી વાવી, મરસી વાવી છે, ટમેટી છે। જો મિત્રો, આપણે ટમેટી છે, રીંગણી છે, ઓલી બાજુ મરચી છે, સામે બી ટમેટી છે। આપણું ઝાડવું કેમ મમ્મી ઉજરતું નથી? જો મિત્રો, એમ તો કર્યું આવે છે, આપણું ગુલાબની લાગી ગયું છે। હવે નવી ફૂટ આવવા મળી છે ગુલાબમાં। આપણે ઉપલે કર્યું નવું આવી ગયું, જૂના આપણે જે 3 ફૂલ હતા એ તો પૂરું થઈ ગયું, પડી ગયા છે, નવું ફૂટવા માંડ્યું છે, એટલે આપણે સક્સેસ થઈ ગયું છે ગુલાબ। આપણે આવી ગયા છીએ ઘરે બપોરા કરવા માટે। જોવો છીએ લસણવાળી ચટણી છે, મરચું છે, બોરિયા મરચા છે, મોહનતા છે, કાંદા છે, અને દહીં નાખેલું શાક છે। શાક શેનું છે? ગલકાનું છે। રોટલી છે, આ મેડમ લઈ આવ્યા છે આપણા વડાપાઉં, ઠપકારવાનું છે। આપણે થઈ ગયા છે વાડીએથી હાલતા ટ્રેક્ટર લઈને। આપણે જવાનું છે મારા ગામમાંથી 4 કિલોમીટર થાય બાવરાડ, બાવરાડની સીમમાં જવાનું આપણે બેલા ભરવા માટે। આપણે અમારા ગોંડલિયાના હુરાપુરાનું ગામમાં કામ હાલે મંદિરનું, એના સેવામાં જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને। આપણે હાલતા થઈ ગયા છે આપણા ભાઈબંધની લારી લેવા, ટ્રેક્ટર લઈને જવાનું છે, અને બધા અમારા ભાઈઓ છે, બધા ગોંડલિયાના ભાઈઓથી ભરવા જવાના છે બેલા। આપણે નીકળી ગયા છીએ લારી લઈને આપણા દોસ્તાની વાડીએથી જોવો। હવે જવાનું એ બેલા ભરવા માટે। આપણે થઈ ગયા છે હાલતા, હા ભેગા છે 2 ટેણિયા, જો અમારા ભાઈઓના છે। આપણે સેવાના કામમાં 2 ટેણિયા હાથે આવ્યા છે, નાના નાના। આ છે આપણા બાપુજીની વાડી, આપણા બાપુજીની વાડી છે, ગિરનારના કાંઠે આવેલી છે। જો ભાઈથી 3 કે 4 જ પેટ્રોલ મૂકો ને ભરભરો ગિરનાર આવે છે। અહીંયા બધા ડાયરો બધો ભેગો થઈ ગયો છે। આપણે બાપુજી અહીંયા એક ટ્રેક્ટર છે ને બીજું છે, એક ટ્રેક્ટર મોય છે। આપણે થઈ ગયા છે અહીંથી 2 ટ્રેક્ટર આવી રહ્યા। આ છે આપણે ગિરનારના કાંઠે નાનું કમતું ગામ છે, માનો ને કે 15-20 ખોયડાનું ગામ છે, સાદિયા વાવ। આ છે આપણે સાદિયા વાવનું મંદિર, 2 મય છે ને મંદિરે છે।
પારો છે ને આ ડેમનો પારો છે, બહુ મોટું ડેમ છે. આપણે આ બેલા ભરવા આવ્યું હોય ને એ આપણે ગામનું છેલ્લું ખેતર છે. હવે આપણે અહીંથી સીધો ડુંગર જ લાગી જાય છે આપણા ગામમાં. જો તમે અમે એ બધું ડુંગરનું જ લોકેશન છે આખે આખું. આપણા છેલ્લા ખેતર છે ગામમાં. અહીંથી આપણે સીધો ગિરનાર ચાલુ થઈ જાય. આપણે પૂગી ગયા છે, આપણે ગિરનાર આવી ગયા અહીંથી. આ ચાલુ થઈ ગયું છે. આ છેલ્લું એક જ ખેતર છે અને પછી અહીંથી બધો આપણો ગિરનાર ચાલુ થઈ ગયો. હા, ટૂંકમાં આપણી હૈદ આવી જાય ગરવા ગિરનારની. જો તમે આ ઓલું મંદિર આપને બતાવ્યું હતું મેં તમને, મંદિરની આ બાજુ છે. આપણે બધા આપણા ભાઈઓ ભેગા થઈ ગયા છે. ધીરે ધીરે ભરવાનું કામ આદરે છે. જો હું ને આપણો ભાઈ છે વૈદિક, એ ગોઠવવામાં અંદર. બાકી બધા તમે જુઓ, આ છે પાણીનો કુંડ, એમાંથી બેલા કાઢતા જવાના છે, ટ્રેક્ટર ભરતું જવાનું. બધા હવના કામે વર્ગી ગયા છે. અમે રહ્યા છે અંદર ગોઠવવામાં. આ છે આપણા બાપુજી, એક બેલું નાખીને 3 ગોથા ખાય. જુઓ તમે. આપણે માણસો વધતા જાય છે. 4 જણા આવી ગયા છે હીરા ઘઉંવા વાળા, પેશન્ટથી રજા પાડી. જો આપણી લારી આવી છે ભરાવા એક. બધા લોકો વર્ગી ગયા. આપણે થઈ ગયું ફૂલ લોડેડ. 75 પાણા આપણે ભરી લીધા છે ડબલના થરમાં. હવે લગાડવાનું બીજું ટ્રેક્ટર. હવે આવી ગયો છે આપણો ટ્રેક્ટરનો વારો. અડધું ભરાઈ ગયું છે. જાઓ, આપણું યુવરાજ થઈ ગયું છે લોડ. પૂરા 75 પાણા નાખી દીધા. હવે ટ્રેક્ટર આવવાની વાઈટે બધા છે, પાણી બાણી પીવે છે. આપણે 30 મિનિટમાં ભરી દીધા 2 ટ્રેક્ટર ફટાફટ. આપણે હવે ધીમે ધીમે હાલતું કરી દઈએ, કારણ કે આપણું ગામ અહીંથી થાય છે 4-5 કિલોમીટર જેવું. આપણે ધીમે ધીમે રન કપવા મળી તે 1.5 કલાકે આપણે આપણા મંદિરે પૂછશું. હજી અહીંયા જઈને કરવાનો છે ખાલી, કેમ કે આપણે લઈ બસ આપણા દોસ્તારની લારી, એટલે એ કાંઈ ઉલ્લેમ નથી. આપણે ત્યાં જઈને અહીંથી જ ઉતારવાનું છે ફેરો. તો હાલો હાલતા થઈ જાય. આ ટેણી છે ને મિત્રો, આપણા ભાઈઓનો છોકરો છે. એ આપણા સબસ્ક્રાઈબર છે. એ આપણા યુટ્યુબમાં વિડીયો જોવે. જોશો ને ટેણી? કેવી મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે છે. તો આ છે આપણા ટેણીની મોજ. આ છે આપણા હાજીઓનું મંદિર. બહુ મસ્ત, એટલે બહુ મસ્ત છે. એકદમ આપણે ડેમની નજીક જ છે, ડેમના પારા ઉપર જ છે, એકદમ લોકેશનમાં છે. આપણે હવે ટ્રેક્ટર આ એક ફેરો નાખીને વયું છે. આપણે ચલાવવા એ એક ફેરો ઠલાઈ એવું મંદિરે. આપણે તો હજી ભરીને ગામમાં બહુ આવ્યા છે. પહેલું ટ્રેક્ટર ભરાણું હતું એનું, આપણું ટ્રેક્ટર હતું બીજો નંબર. ઉભી ગયા છે આપણે ગામમાં. આપણે હાંટાણે આપણે ગામનો નજારો કંઈક આવો હોય. આ છે આપણા હુરાપુરાનું મંદિર. આપણે ઓણ જ બનાવ્યું છે. 1 નંબર કામ થઈ ગયું છે. એમાં કાંઈ ઘટે નહીં. જોવો આ છે આપણા મંદિરનો લુક. જુઓ તમે, હમણાં જ આપણે બનાવ્યું છે. કાંઈ ઘટે નહીં એવું છે આપણા હુરાપુરાનું. લોકેશનની વાત કરીને તો મંડલીપુર રોડે આવેલું છે. આ છે આપણા સુરાભાઈ, મંદિરના કરતા હરતા છે. બધું સંભાળ ને બધું એ રાખે. જો આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર ખાલી કરીને. હવે હાઈનો ટાઈમ થઈ ગયો છે. જો તમે છે અંધારું થઈ ગયું છે. આપણી મોય જાય છે ટ્રેક્ટર.
આપણે મંદિરે બેલા ઠલવી નાખ્યા છે. હવે એનું કામ ચાલુ થાય ને ત્યારે આપણે પાછો લોગ ઉતારશું. આપણે પૂગી ગયા છીએ ઘરે અને આજે બનાવી નાખ્યા છે પકોડા પાછા. કડકડિયા બનાવી નાખ્યા છે. જુઓ મિત્રો, ખાલી કલર જુઓ તમે, કલર જાય તો પૈસા પાછા હો. આપણી મમ્મી બેસી ગઈ છે ખાવા, મની છે કટિંગ કરવા ને આપણે બી જમવા. તો ચાલો મિત્રો, કોઈને કડકડિયા પકોડા ખાવો હોય તો આપણે ઘેરે મહેમાન ગતિ કરો એકાદી વાર. જો આવા પકોડા ખાવા હોય ને તો જો આ વ્લોગ આપણે કરીશું પૂરો. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.